ભગવાન રામ અને ભરતના મિલન થઈ રહ્યા છે, પણ તમે વિચાર કરો મારા બાપ કે ભક્ત અને ભગવાનના વચ્ચે કેટલી કસોટીઓ આવી, જ્યાં તે ભૈયા ભરત ચાલ્યા છે ત્યાં તેને ભગવાનને મુલાકાત થાય ત્યાં લગી 6 પ્રકારની કસોટીઓ ભરતજીને આવી. અને એ આપણે વિચાર કરી શકીએ કે ગમે જે ભક્તિ પ્રાપ્ત કરવા માટે દોડે અને ભક્તિને बीच में रोकवा माटे 6 प्रकारनी कયું कसोटीओ आवी भरतजी ने के सर्वप्रथम तो एनो व्रत भंग थयो. જ્યારે અયોધ્યા તે નીકળ્યા ત્યારે એને સંકલ્પ કર્યા હતા કે હું હાલીને પ્રભુ રામના દર્શન કરશું. એટલે જ્યારે રસ્તામાં જોયા કે આખી અયોધ્યા હાલીને આવે છે, ભરત હાલે છે એટલે આખી અયોધ્યાને હાલવું પડે છે, એટલે માતા કૌશલ્યાએ ભરતને રથમાં બેસાડ્યા છે. પહેલો તો વ્રત ભંગ ત્યાં જ થઈ ગયો. અને બીજું, જ્યારે રાજા ભરત, કેમ કે કેકઈ માટે તો રાજા જ હતા, શ્રંગવીરપુર પહોંચે છે, ચતુરંગી સેના લઈને ત્યાં ગેરસમજ બીચ में આવી છે. भक्ति में गैरसमझ पण आवे छे. निषाद राजे गैरसमझ थई छे अने निषाद राज युद्ध करवा माटे तैयार थयो छे. बीजी कसोटी अहींया थई छे. अने त्रीजी कसोटी संतोए करी छे. ई तीजी कसोटी जारे प्रयागराज में भरत भाई पहोंच्या छे, त्यां संतोए राज वैभव देखाड़ी ले तीजी कसोटी करी छे. अले चौथी कसोटी देवताओं करी रह्या छे. केम देवताओं केटले करता था एनो कारण हतुं भरतनो प्रेम जोईने देवताओं विचलित थई गया के आ प्रेम भरतनो जो राम जो छे ने तो राम बन मूकीने मारा अयोध्या जातो रहे छे. અને એ અયોધ્યા જઈ જાવે તો દેવતાઓના કાર્ય અધૂરા રહી જાય. એટલે ઇન્દ્રદેવ બૃહસ્પતિ ગુરુને પાસે પોગીને બૃહસ્પતિજીને કહે છે, ગુરુદેવ એવો કાંઈક તો કરો જેનાથી ભરત અહીંયાથી પાછા વહી જાય. પણ ત્યાં ગુરુએ ઠપકો દીધું છે, કેમ કે ગુરુ હંમેશા સાદ માર્ગ બતાવે, સત માર્ગ પરથી વિચલિત થાય નહીં. એને ઊંધો માર્ગ ન બતાવે, એનું નામ ગુરુ. ત્યાં બૃહસ્પતિ ગુરુએ ઇન્દ્રને ઠપકો દીધું છે. એટલે તમારી ભક્તિને અંદર ચોથો અવરોધ આવે છે, સૂર્ય તત્વ. જે દેવતાઓ છે એ તમને ભક્તિમાં જ્યારે ભગવાન થી મુલાકાત થવાની હોય એ જ સમય અવરોધ ઉભો કરે છે. અને છેવટે જ્યારે મારે આ બધી તે ભગત પાર થઈ જાય, છેલ્લે છેલ્લે પોતાના સગા સંબંધીઓ નિકટતમ જે હોય એ રોષ બતાવે. રોષ એટલે ક્રોધ બતાવે, બેવડાવે. જેવી રીતે પંચવટી બેજારે ભરત મુલાકાતે જતા હતા, ચતુરંગી સેના જોઈને લક્ષ્મણને ક્રોધ આવ્યો છે અને લક્ષ્મણ ના કહેવાના શબ્દો કહી ગયા છે. એટલે ભક્તિની અંદર એટલા અવરોધો તો આવે છે. અને ભગવાન તે મુલાકાત કરવા માટે જ્યારે ભરત છેવટે ગયા છે, ભગવાન તે મુલાકાત થઈ છે. જેવી રીતે ભરત પોતાનો સર્વસ્વ ત્યાગીને ભગવાન તે મુલાકાત કરવા ગયા, એવી રીતે ભગવાન પણ 4 વસ્તુ ત્યાગીને ભરતને મુલાકાત કરવા ગયા છે. ભરતને મળ્યા છે. અને ભરતને મળ્યા બાદ નિષાદ રાજે કીધું કે ભગવાન, ગુરુદેવ અને માતાઓ અને અયોધ્યા વાસીઓ પણ તમારી મુલાકાતે આવ્યા છે. ત્યાં પંચવટીની કુટીર में सीताजीને પાસે શત્રુઘ્નને મૂકીને ભરત, લક્ષ્મણને ભગૈયા રામ ત્રણેય મળવા માટે જાય છે. જમનાજીને કિનારે બધીને મુલાકાત કરે છે. અને એ મુલાકાત થઈ પછી સમાચાર પ્રાપ્ત થયા કે મહારાજા વિધે जनक जी पर आ जाए
चित्रकूट में जनकजी पर पधार्या छे पंचवटी पर। અને જ્યારે जनकजी આવ્યા બધાય સ્નેહપૂર્વક મુલાકાત થઈ છે ગુરુવર વશિષ્ઠજી જોડે। જ્યારે બધે મળ્યા છે ત્યાં जनकजीને સમાચાર પ્રાપ્ત થાય કે દશરથ મહારાજ સુરધામ સિધાર્યા છે। जनकजी पर ત્યાં રોયા છે। હવે તમે વિચાર કરો, જે દિવસે ભૈયા ભરત ભૈયા રામને મળ્યા છે તે દિવસે શોક મનાવ્યો છે। જે પુત્ર ક્રિયાઓ કરવાની હોય બધું રામે કરી છે। નિર્જલા આખી અયોધ્યા રહી છે, કોઈએ એક અંજળનું પાણી નથી પીધું। અને બીજા જ્યારે બીજે જનક આવ્યા છે તે દિવસે પણ આખી અયોધ્યાના લોકો નિર્જળા ઉપવાસ કર્યા છે। किए अमित उपदेश जहन तह लोगन मुनिवरन धीरज धरई नरेश कहूँ वशिष्ठ विदेह सन। वशिष्ठ जी महाराजे जनकजी ने अनेकों प्रकार के सत्य वचनों समझाव्या छे અને जनकजी ने आना राख्या छे। तापस बेस जनक सिय देखी भयउ प्रेम परितोष विशेषी। અહીંયા જ્યારે માતા જાનકીને साध्वीना रूप में जनकजी जोवे से तो जनकजीना प्रेम उभरी आव्या छे। अले त्यारे माता जानकी ने कहे छे जनकजी के पुत्र पवित्र की ये कुल दो सुजस धवल जगु कह सबको। कहे बेटा हे दीकरी તમે મારા બે કુળ તારી દીધા છે। जनकजी પોતે કહે છે કે તે મારા બે કુળોનો રક્ષણ કર્યા છે, બે કુળ તારી દીધા છે। કેમ કે સ્ત્રીને જ હાથમાં હોય છે કોને ઉજાડવાનો કોને બુલાડવાનો। માતા જાનકીએ બે કુળની મર્યાદા જાળવીને રાખી છે। આજકાલ તો જરીક કષ્ટ પડે તોય માણસ પોતાના ધર્મ ભૂલી જાય છે, પણ માતા જાનકીને ગમે જેવી કષ્ટીઓ હોય પણ પોતાના ધર્મ ભૂલ્યા નથી। અને માતા જાનકી એટલી મર્યાદામાં રહી છે ને, પોતાના માતા પિતાને જ્યારે રાત્રે મળવા માટે ગઈ છે ત્યાં એને કીધું કે પિતાશ્રી હવે મોડો થઈ ગયો છે, મારી સાસુ અહીંયા છે અને હું સાસુ માને ત્યાં જાતી રહું। हाँ जो हूँ जनकपुर में हो तो अहिया रुकी हो, पण ज्यां सुधी मारी सासू मारे पाए हो त्यां सुधी मारे तमारे पाए रोकाय। आवा वचनो ज्यारे माता जानकी ने सांभळ्या छे तो माता पिता बे धन्य थई गया छे। केम के जे संस्कार सुनैनाजीए सीताजीने आप्या हता ई सीताजीए ई संस्कारोनो रक्षण कर्या छे। अने आज नारीओ ई संस्कार विषे पालन करीने पोताने गर्वित महसूस करे छे। हवे बैठको चालू छे, त्यां 5 बैठको थई छे। अले भरतजी गुरुदेव ने कहे छे गुरुजी हवे तमे काई कहो, तमे जेम कहो एम हमें करछुं, केम के गुरु परंपरा पहले आवे छे। એટલે ભરતજી ગુરુજી ને કહે છે કે તમે કહો તો ગુરુજી કહે છે કે ભરત તે મને જીતી લીધું છે, હું એક તરફી થઈ ગયો છું, હું એમે કઈ નિર્ણય લઈ શકતો નથી। એના કરતા હવે जनकजी આવ્યા છે, जनकजी જે આદેશ કરે એને માટે આપણે સર્વ માન્ય રાખશું। ભગવાન રામ પણ કહે છે કે જે मारा गुरुवर अने पिता समान जनक महाराज जे कहे छे ई मने सर्वोपरि है।
अगर मैंने तमे कहो कि हूँ अहींयाथी आवतो रहूं तो भाईना प्रेम में हूँ मारा अयोध्या आवतो जाऊं, पर तमे पहले विचार करी लेजो कि पितानो वचन छे। जनकजी पण त्यां काई बोली सकता नथी अने भगवान रामे पण कीधुं छे के जे मारा भाई भरत के छे ने हूँ एम करूं। बधुं वस्तु भरतजी ने कीधुं छे, पर भरतजी विचार में पड़ा है कि स्वामी ने हवे मारे केम कहवुं, केम के तमे जे काई इष्ट ने भजता हो अने तमे इष्ट ने पछे जवाब न आपी सको, केम के जेने माटे आखुं जीवन समर्पित करी दीधुं होय ई भगवान ने अपने नौकर बनावीए खरा, अपने कांईक आदेश करीए खरा, पर अहींया तो संत भरतदासजी छे। ई भरत भैया कोई दिवस आदेश करी सकता नथी। भरते पर कही दीधुं के प्रभु तमे जेम करशो एम मने मंजूर हशे। त्यां प्रभु श्री रामे कीधुं छे के भरत पिताना वचन हूँ पाळी लऊं अने मारा राज्य ने तू पाळी ले। अपने बेय भाईओ बटवारो करी लईए। ज्यां बटवारानी बात आवी ने भाग पाड़वानी बातो आई त्या तो भरतजी ध्रुजी गया के भैया राम सेनो भाग पाड़शे मने कई खबर नथी। त्यारे भगवाने कीधुं छे के पिता वचन हूँ पाड़ी लऊं ई मारा भाग में अने 14 वर्ष सुधी तू मारा राज ने साचवी ले छे। त्यारे भरतजीए कीधुं के भगवान हूँ जे राज्याभिषेक करवानी सामग्री लईने आव्यो छुं एनो शुं करूं। त्या बधाईने मत प्रमाण में सहमति ते एक कूप में बधी सामग्री पधरावा में आवी छे। आज पण ई कूपनो नाम भरत कूप छे। पछे बधाई बैठको पूरी थई छे। जाते समय संतो कहे छे के भरतजीए मांगणी करी छे के प्रभु जेने आधारे हूँ 14 वर्ष सुधी मारा प्राण ने टेकावी राखूं एवो कांईक आधार तो मने आपो प्रभु। त्या भगवाने पादुका ना स्वरूप धारण करीने पादुका आपी छे। भरतजी पादुका लईने अयोध्या આવ્યા છે અને अयोध्या आवीने शुभ दिवस जोईने भगवाननी चरण पादुका गादी पर पधरावी छे अने गादी उपर पधरावीने अयोध्यानो राजपाट जे कई कारभार होय ई बधुं काम भरतजी करवा मळ्या छे। पछे एनो मन विचलित छे केम के मन ने अंदर थोड़ी पीड़ा छे। ई पीड़ा कोने के मारा भाई वन में से ने हूँ राजमहलों में रहूं छूं एम नहीं चाले। जारे एवी पीड़ा भरतजी ना मन में आई तो भरतजी सारो दिवस जोईने मां कौशल्या ने पासे गया अने माता कौशल्या ने पोतानी पीड़ा समझावी छे के मां मने बहुत पीड़ा थाय छे। माता कौशल्या कहे छे के केम पोती तने पूरा पीड़ा सेनी थाय छे के मां मने आया राजमहल में गमतुं नथी। अगर तमारी रजा मने मळे तो हूँ नंदीग्राम में रहवा जाऊं। सवारे आवी जाऊं अहीं राजना जे कई काम काजो होय ई करी लऊं अने हूँ मारा नंदीग्राम में जाईने त्या प्रभुनो भजन करूं। मां मने एवी आज्ञा पर तमे कहो तो मारे जावानो मां आने तो मारे नथी जावानो केम के मने मारी मानी रजा होय तो ज हूँ जाई सकूं। मां माता कौशल्या जी रजा आपी छे केम के एने बीक से के जो हूँ रजा नहीं आपू तो मारो भरत जीवतो नहीं रहे। केम के एने अंदर जे पीड़ा चालती हो पीड़ा धीमे 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 भरत ने खाई जाशे एना करता एने मारे अहींया नजीक तो रहवा। भरतजी नंदीग्राम में गया छे अने विचार कर्या छे के प्रभु जमीन ऊपर सूवे छे एटले पोते जमीन के अंदर खाडो करीने त्या मुनि भेष धारण करीने रहवा मळ्या छे। नंदीग्राम कर
પરન કુટીરા કીન નિવાસુ ધરમ દોરધીરા જટા જૂટ ચરે મુન પટધારી મહી કને કોસ સાંથરી સવારી ભરતજી નંદીગ્રામમાં રહેવા મળ્યા છે અને ત્યાં તે અયોધ્યાના બધી કામકાજ કરવા મળ્યા છે સિય રામ પ્રેમ પિયુષ પૂરણ होए जन्म न भरत को मुनि मन अगम जम नियम सदम विशद व्रत आचरत को दुख दाह दारद दम्ब दूषण सुजस पिस अपहरत को कल काल तुलसी यह सठन हटी राम सन्मुख करत को नंदीग्राम में रहीने भगवानना બધા કાર્યો ભરતજી કરવા મળ્યા છે અને તુલસીદાસજી અહીંયા વિરામ આપીને કથાને વિરામ આપીને અહીંયાથી અરણ્ય કાંડની શરૂઆત કરે છે કેમ કે અયોધ્યા કાંડ પૂર્ણ થાય ને અરણ્ય કાંડ શરૂ થાય છે चित्रकूट में भगवान विराजमान है। एक समय की कथा आवे के जयंत फरता 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 पोताने इंद्रलोक में गया है અને પિતાજીને પૂજા કરતા જોયા इंद्रને જ્યારે પૂજા કરતા જોયા ત્યાં જયંત પૂછે છે કે પિતાશ્રી તમારા કરતા મોટા કોણ છે એવો કોણ દેવ છે જેની પૂજા તમે કરો છો अले ब्रह्मा अले महाविष्णु आ बधे कोनी पूजाओ करे छे प्रभु त्यारे इंद्रदेव कहे छे के ब्रह्मा अले महादेव एनाते पण मोटो छे एनी पूजा हूँ करूँ छू जे परब्रह्म परमात्मा छे एनी पूजा करूँ छू ई अत्यारे पृथ्वी लोक में अवतार लईने गया अले इस समय पे भगवान चित्रकूट में विराजमान था अले विराजमान होते जता सवार में नित्य नियम पूजा पाठ करीने जारे पुष्प वाटिका में थे फूलोना बगीचा में ते फूलो उतारीने लाव्या छे एनी एक बेणी बनावी छे ई बेणी माता सीताना वाळो में नाखी रह्या छे हवे अहींया माता सीताना श्रृंगार भगवान पोते हस्ते करी रह्या छे अने आकाश मार्ग में ई जयंत जोई गया अने जयंत जारे जोयु के मारा पिताजी એટલે બ્રહ્માજી અને મહાદેવજી જેની પૂજા કરે છે ઈ બ્રહ્મ જે પોતે સ્ત્રીને શૃંગારી રહ્યા છે આવો બ્રહ્મ હોય એક વાર ચોની કુસુમ સુહાય निज कर भूषण राम बनाए सीता परिराय प्रभु सादर बैठे फटक शिला पर सुंदर ई पत्थरनी शिला ऊपर जारे प्रभु बैठा छे अने एने मार श्रृंगार करता जोई गया जयंतने अंदर घमंड आव्यो अहंकार आव्यो के आ कोई ब्रह्म नथी आपणे जोई ज लईए त्या जयंते आवीने माता जानकीना पग में चांच मारी छे केम के ज्यां प्रेम होय त्यां शस्त्र न होय तुलसीदासजी महाराज पोते कहे छे के ज्यां शस्त्र होय त्यां प्रेम न होय अने ज्यां प्रेम होय त्यां शस्त्र न होय જ્યારે ભગવાન માતા જાનકીનો શ્રૃંગાર કરી રહ્યા હતા इस जगह पे शस्त्रो नહોતા शस्त्रो अंदर હતા કેમ કે તો તમારે પ્રેમની ખબર પડે અને તો પ્રેમની ખબર જ ન પડે શસ્ત્ર भीतर आता परनकुटीमां ने भगवान बाहर स्फटिकनी शिला ऊपर बैठीने माता जानकीनो श्रृंगार करी रह्या छे त्यां जयंतजी आव्या ने जयंते चांच मारी भगवान ने बीजो कई शस्त्र जळ्यो नहीं त्यां एक सरकंडानी लाकड़ी पड़ी हती
અને એ સરકંડાની લાકડી મંત્રીને ભગવાને જયંતને પાછળ મોકલી છે. હવે એ સરકંડા મોકલ્યા અને એ જયંત આગળ આગળ સરકંડો પાછળ પાછળ. સર્વપ્રથમ જયંત પોતાના પિતાને ત્યાં ગયા અને પિતાજીને ત્યાં ગયા તો ત્રાહિમામ તાહિમામ તાહિમામ કરીને પિતાજીને હાથ કર્યો છે, પણ પિતાજી દરવાજો નથી ખોલ્યો. ઇન્દ્રે દરવાજો નથી ખોલ્યો. બહાર ઉપર આવીને જોયું કે હું જયંત શું થયો. ત્યારે જયંતે કીધું કે પ્રભુ મને બચાવો પિતાશ્રી, હું રામની પરીક્ષા કરવા ગયા અને રામે મારે પાછળ બાણ મોકલ્યો છે. અને ઇન્દ્રદેવે કીધું કે એનાથી હું રક્ષા કરી શકતો નથી. એનો કારણ એટલે છે કે જે પરબ્રહ્મ પરમાત્મા છે એ રૂઠે તો જગતને કોઈ તને બચાવી નહીં શકે. જયંત ત્યાં તે પછી દોડ્યા છે. બ્રહ્મલોક ગયા છે બ્રહ્માજીએ, પણ સ્પષ્ટ ના પાડી દીધી કે જે બ્રહ્મનો દુશ્મન થયો એ કોઈનો સાગો નથી ભાઈ. મહાદેવજીએ પણ ના પાડી દીધી કે કૈલાસ પર્વત ઉપર આકાશને વિચરી રહ્યા છે. અને જ્યારે દોડતો દોડતો જતા હતા ત્યાં રસ્તામાં નારદજી મળ્યા છે. અને નારદજીએ પૂછ્યું જયંત ભાઈ ક્યાં જાય છે દોડો દોડ્યો. જયંતે કીધું કે ગુરુબર આજ પૂછો માં, હે ભગવાન આજ પૂછો માં મારે પાછળ આવો આવો થઈ ગયો છે ને આવો આવો મારે પાછળ ચાલ્યો આવે છે. આખી કથા જયંતે નારદ મુનિને કીધું છે. હવે જયંત કે કઈક ઉપાય હોય તો બતાવો, ને તો હું હમણાં મરી જવાના છું. ભગવાનનો બાણ આવે જ છે મારે પાછળ પાછળ. ત્યારે નારદે કીધું તું બધી જગ્યાએ જઈ આવ્યા. તો જયંતે કીધું કે હા હું બધી જગ્યાએ જઈ આવ્યો, મને કોઈએ રાખ્યો નથી. એટલે નારદજીએ કીધું કે હવે છે તું સીધો ભગવાનના ચરણમાં જા. કેમ કે જેને રામ તર છોડે એને કોઈ ન રાખી શકે, અને જેને રામ રાખે એને બધે રાખે. હવે તારો કલ્યાણ કરવું હોય તું તો જઈને પ્રભુ રામના ચરણે પડ. અને જયંત આવ્યો સીધા પ્રભુ રામના ચરણે પડી ગયા. અને ત્રાહિમામ ત્રાહિમામ કરીને કે પ્રભુ હવે તમે જ મને બચાવો. હવે ભગવાન પોતે કહે છે કે મારો છોડેલો છે એટલે વ્યર્થ ન જાય. જયંત તે અપરાધ કર્યો છે, આવા અપરાધની તો સજા તો મળવી જોઈએ. ત્યારે જયંતે કીધું પ્રભુ તમારે જે ઉચિત સજા દેવી હોય આપો. ત્યાં ભગવાન રામે જયંતની એક આંખ ફોડી નાખી. આજે પણ તમે જોઈ લેજે કે કાગડાને એક જ આંખ છે, એક આંખથી બે બાજુ જોઈ લે છે. ઈ જયંત સંવાદ પૂરા થયા ત્યાં રઘુપતિ ચિત્રકૂટ બસનાના ચરિત કિએ શ્રુતિ સુધા સમાન. ભગવાન શ્રી રામ ચિત્રકૂટ पे विराजमान છે અને ત્યાં નાના પ્રકારના ચરિત્રો કરી રહ્યા છે. કોલ ભીલ કાયમ આવે અને ભગવાનને જોડે સત્સંગ થાય. ત્યાં સંતો મહાત્મા પણ સત્સંગમાં પધારે છે. એ નિત્યનો નિયમ થઈ ગયો છે. હવે એવા તમે વિચાર કરો કે આખા ગામ એક કથા કરે और આખા ગામ એ કથામાં ભેગા ન થઈ શકતા હોય, પણ ત્યાં તો પોતે પરબ્રહ્મ પરમાત્મા હતા. અને એ કેટલા ભાગ્યશાળી હતા જે આદિવાસી સમુદાય હતા. કોલ ભીલ કહેવામાં આવે છે. તુલસીદાસજીએ કીધું કોલ એટલે આપણો કોળી સમાજ. એ તુલસીદાસજીએ લખ્યો છે પેશા. અને ભીલ સમાજ આ બધી ભગવાનના નિત્ય દર્શન કરીને પોતાને ધન્ય બનાવે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિનામ સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુનન નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુનાથ મંદરમ પ્રફુલ્લ ગંજલોચનમ મદાદિદોષ મોચનમ. અહીંયા ભગવાનની સ્તુતિ થઈ છે. ઓમ
मुनि अगस्त कर्म सिय सुजाना नाम सुती चन रत भगवान भगवान श्री राम कायम संतोना दर्शन करे यथाशक्ति બધાને આશીર્વાદો પ્રાપ્ત કરી રહ્યા છે, સત્સંગ પ્રાપ્ત કરી રહ્યા છે અને બધાને કરાવી પણ રહ્યા છે. આપણે પણ ભાગ્યશાળી બની શકીએ જો ભગવાનના એક આચરણ ઉપર આપણે જીવન યાપન કરીએ તો આપણે પણ પોતાના જીવનને સાર્થક બનાવી શકીએ. પણ આજના યુગની અંદર કોઈ એવો કરવા માટે તત્પર નથી. મેં કીધું તમે જેટલા ત્યાગશો એટલા ભગવાન તમારે સામે આવશે.